હેલો એવરીવન. આપણે ME3 સબ્જેક્ટ સ્ટડી કરી રહ્યા છે, જેમાં આપણે ચેપ્ટર નંબર 2 ગ્રાઇન્ડિંગ એન્ડ સરફેસ ફિનિશિંગ પ્રોસેસ છે એ સ્ટાર્ટ કરી રહ્યા છીએ, જેમાં આજનો ટોપિક રહેશે ગ્રાઇન્ડિંગ ઓપરેશન્સ. સો આપણે ગ્રાઇન્ડિંગ ઓપરેશન જોઈએ તો સૌથી પહેલાં જોઈએ કે ગ્રાઇન્ડિંગ કોને કહેવાય. બરાબર, ગ્રાઇન્ડિંગ ઓપરેશન સ્ટડી કરીએ એની પહેલાં ગ્રાઇન્ડિંગ શું છે એનો કોન્સેપ્ટ જોઈ લઈએ તો કે કોઈ બી મટીરિયલ છે એના ઉપરથી મારે અમુક મટીરિયલ છે એ રિમૂવ કરવું છે. બરાબર, તો હવે કોઈ મશીનિંગ પ્રોસેસનો યુઝ નથી કરતો, જેમ કે આપણે લેથ મશીન જોયા છે, ડ્રિલિંગ મશીન જોયું, મિલિંગ મશીન જોયું, શેપર મશીન જોયું. બરાબર, તો આ મશીનનો યુઝ નથી કરતો, બટ હું ત્યાંથી પર્ટિક્યુલર મટીરિયલ છે એ રિમૂવ કરવા માટે એક એબ્રેસિવ મટીરિયલમાંથી બનેલા વ્હીલનો યુઝ કરું છું અને એનો યુઝ કરીને એની સરફેસ ઉપરથી મટીરિયલ છે રિમૂવ કરું છું. બરાબર, તો આ જે ઓપરેશન છે એને કહેવાય ગ્રાઇન્ડિંગ ઓપરેશન. બરાબર, આમાં થ્રુ આઉટ છે એ કહી શકાય કે વ્હીલ ઉપર છે નંબર ઓફ કટિંગ એજ હશે. બરાબર, કે જે મટીરિયલના કોન્ટેક્ટમાં આવે છે એમાં થોડુંક ઇન્સર્ટ થાય છે અને ત્યાંથી મટીરિયલના પર્ટિક્યુલર ચીપ છે ત્યાંથી લઈને નીકળી જાય છે. બરાબર, તો આ રીતે છે એ લેયર વાઇઝ લેયર અથવા સરફેસ ઉપરથી છે એ માઇનોર પ્રમાણમાં છે મટીરિયલ રિમૂવ કરવાની જે મેથડ છે, બરાબર, એને ગ્રાઇન્ડિંગ ઓપરેશન કહેવાય છે. ઓકે, નંબર ઓફ ટાઈમ યુઝ કરીને મેજર પ્રમાણમાં પણ મટીરિયલ છે રિમૂવ કરી શકાય છે, બટ સિંગલ ટાઈમ યુઝ કરીએ એટ ધેટ ટાઈમ છે આપણે બીજા જે મશીનરીની સરખામણીમાં જે ડેપ્થ ઓફ કટ લેતા હતા, બરાબર, એ ડેપ્થ ઓફ કટ આમાં લેવી એટલા પ્રમાણમાં પોસિબલ નથી, એટલે માઇનોર પ્રમાણમાં મટીરિયલ છે એ રિમૂવ થાય છે, બટ મેજર પ્રમાણમાં મટીરિયલ નંબર ઓફ ટાઈમ યુઝ કરીને આપણે કરી શકીએ છીએ. તો જોઈએ તો જનરલી બે ટાઈપના ઓપરેશન છે આની ઉપર કરી શકાતા હોય છે. એક છે રફ ઓર નોન પ્રિસિઝન ગ્રાઇન્ડિંગ. ઓકે, અહીંયા આપણને ગ્રાઇન્ડિંગ કેવું હોય એ આપણને અહીં જોવા મળે છે. બરાબર, તો આ વિડીયો ઉપરથી આપણને વધારે ક્લિયર થશે. ઓબ્વિયસલી બધાએ ગ્રાઇન્ડિંગ મશીન તો જોયું જ હશે. બરાબર, તો વધારે ડીપ જવાની વધારે પેલું એક્સપ્લેન કરવાની રિક્વાયરમેન્ટ નથી. ઓકે, તો આ રીતે છે જનરલી ગ્રાઇન્ડિંગ થતું હોય છે. હવે એમાં આપણે વાત કરીએ રફ ગ્રાઇન્ડિંગ. બરાબર, તો રફ ગ્રાઇન્ડિંગમાં શું હોય છે કે આ ટાઈપની જે પ્રોસેસ છે એમાં ચોકસાઈ અથવા એક્યુરેસીની છે એ ખૂબ રિક્વાયરમેન્ટ રહેતી નથી, બટ ત્યાંથી મેઇન કહી શકાય કે મેઇન શાના માટે યુઝ કરવામાં આવે છે તો મેજર પ્રમાણમાં મટીરિયલને રિમૂવ કરવાનું છે. બરાબર, ત્યારે એટ ધેટ ટાઈમ છે આપણે એક્યુરેસીની રિક્વાયરમેન્ટ રહેતી નથી, ત્યારે આપણે જનરલી રફ ગ્રાઇન્ડિંગ છે એ કરતા હોય છે. આમાં જનરલી જોઈએ તો આપણું જે વર્કપીસ છે એને રોટેટ થતા વ્હીલની અગેન્સ્ટમાં છે આપણે ઇન્સર્ટ કરાવીએ છીએ અને ત્યાંથી મટીરિયલ છે એ રિમૂવ થાય છે, જે આપણને વિડીયોમાં ક્લિયર થાય છે. ઓકે, કોઈ એવી મશીનિંગ પ્રોસેસ છે, બરાબર, કે જેના કારણે છે ચીપ પ્રોડ્યુસ થઈ છે, બર પ્રોડ્યુસ થઈ છે, બરાબર, તો એવા પાર્ટ ઉપર પણ ગ્રાઇન્ડિંગ કરીને ત્યાંથી ચીપ અથવા બર છે રિમૂવ કરવામાં આવે છે. આપણે આગળના ME1 સબ્જેક્ટ ને ME2 સબ્જેક્ટ જે સ્ટડી કરી ગયા, બરાબર, એની અંદર આપણે કાસ્ટિંગ સ્ટડી કરી ગયા છે, ફોર્જિંગ સ્ટડી કરી ગયા છે. બરાબર, તો આ દરમિયાન કાસ્ટિંગ દરમિયાન આપણે જોયું હતું કે જે પાર્ટિંગ લાઇન હોય તો પાર્ટિંગ લાઇન ઉપર શું જોવા મળે છે, એક પતલી બર છે આપણને જોવા મળે છે કે જ્યાં બે મોલ્ડ છે એ ભેગા થતા હોય ત્યાંથી વધારાનું મટીરિયલ છે ક્યારેક બહાર આવે છે, વચ્ચે ગેપ રહી ગયો હોય. બરાબર, એટ ધેટ ટાઈમ જે બહાર આવતું મટીરિયલ છે ત્યાંથી તેને ગ્રાઇન્ડિંગ કરવા માટે પણ રફ ગ્રાઇન્ડિંગનો યુઝ કરવામાં આવે છે. પછી જેમ વાત કરી ફોર્જિંગ દરમિયાન, બરાબર, કે ફોર્જિંગ થતી હોય તો ક્લોઝ ડાય ફોર્જિંગ અથવા ઓપન ડાય ફોર્જિંગ હોય, એટ ધેટ ટાઈમ છે તેની જે ડાય છે મેચ થતી હોય ત્યાંથી પતલી બ્લર છે એ બહાર આવતી જોવા મળે છે. તો એવી જગ્યાએથી છે ત્યાંથી મટીરિયલને રિમૂવ કરવા માટે અને કહી શકાય કે મટીરિયલને છે એ સ્મૂથ નહીં બટ ફાઇનલ ટચ દેવા માટે જે ગ્રાઇન્ડિંગ ઓપરેશન કરવામાં આવે છે એ બધું છે એ રફ ગ્રાઇન્ડિંગની અંદર છે આપણે ઇન્ક્લુડ કરીએ છીએ. ત્યારબાદ જોઈએ તો પ્રિસિઝન ગ્રાઇન્ડિંગ. બરાબર, નામ ઉપરથી જ ખ્યાલ આવે છે આમાં એક્યુરેસીની રિક્વાયરમેન્ટ રહેતી હશે. ઓકે, જોઈએ તો પ્રિસિઝન ગ્રાઇન્ડિંગની અંદર શું હોય છે તો આ ટાઈપની જે પ્રોસેસ છે એના ફિઝિકલ ડાયમેન્શન છે એના ઉપર ધ્યાન આપવામાં આવે છે. ઓબ્વિયસલી આમાં પણ મટીરિયલ રિમૂવ થશે, બટ જે મટીરિયલ રિમૂવ થવાનો જે રેટ છે, બરાબર, એ કેવો હશે, સાવ ઓછા પ્રમાણમાં હશે, કે મટીરિયલ ઓછા પ્રમાણમાં રિમૂવ થશે, બટ એની જે પ્રિસિઝન છે અથવા એના જે ડાયમેન્શન છે એની એક્યુરેસી મેળવવા માટેનો જે મેઇન એમ છે એ પ્રિસિઝન ગ્રાઇન્ડિંગની અંદર છે આપણે ફૂલફિલ કરતા હોઈએ છીએ. જનરલી આની અંદર જે ગ્રાઇન્ડિંગ કરશું એટ ધેટ ટાઈમ સેમ વસ્તુ રફ ગ્રાઇન્ડિંગની જેમ જ હશે, બરાબર, કે મટીરિયલ છે એને રોટેટ થતા વ્હીલની અગેન્સ્ટમાં છે એ ફોરવર્ડ કરવામાં આવે છે, બટ
રફ ગ્રાઇન્ડિંગની અંદર શું હતું, આપણે મેન્યુઅલી ફોરવર્ડ કરતા હતા. જ્યારે પ્રિસિઝન ગ્રાઇન્ડિંગની અંદર કોઈ વર્ક હોલ્ડિંગ ડિવાઇસ રાખવામાં આવશે કે જેની અંદર વર્કપીસ છે સારી રીતે ફિટ કરી શકાય અને એના રિક્વાયરમેન્ટ પ્રમાણે એને ફીડ કરવામાં આવે. જેમ કે આપણે લેથ મશીનની અંદર જોયું હતું કે એટલે છે ફીડ કરવા માટે આપણને સ્લાઇડ પ્રોવાઈડ કરેલી છે, બરાબર. તો સેમ વસ્તુ આમાં પણ પ્રોવાઈડ કરવામાં આવે છે, સ્લાઇડ પ્રોવાઈડ કરવામાં આવે અને ત્યાં મટીરિયલને હોલ્ડ કરવામાં આવે. એટલે જેટલા પ્રમાણમાં આપણે મટીરિયલનું ગ્રાઇન્ડિંગ કરવું છે એ ફિઝિબલ બની શકે. જોઈએ તો પ્રિસિઝન ગ્રાઇન્ડિંગ સરફેસ ઉપર છે એ અલગ અલગ મેથડથી છે આપણે ગ્રાઇન્ડિંગ કરી શકતા હોઈએ છીએ, બરાબર. તો એના રિગાર્ડિંગ છે એના ટાઈપ છે એ પાડવામાં આવ્યા છે. તો ફર્સ્ટ વન છે સરફેસ ગ્રાઇન્ડિંગ, સેકન્ડ વન છે સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગ, થર્ડ વન છે સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગ, ફોર્થ વન છે ફોર્મ એન્ડ પ્રોફાઇલ ગ્રાઇન્ડિંગ, ફિફ્થ વન છે પ્લંજ કટ ગ્રાઇન્ડિંગ, બરાબર. તો જનરલી આ 5 ટાઈપના જે ગ્રાઇન્ડિંગ ઓપરેશન છે એ આપણે વન બાય વન જોશું, જે પ્રિસિઝન ગ્રાઇન્ડિંગની અંદર છે એ ઇન્ક્લુડ કરવામાં આવે છે. પ્રિસિઝન ગ્રાઇન્ડિંગની અંદર જોઈએ તો સરફેસ ગ્રાઇન્ડિંગ. ઓકે, ધેર ઇઝ અ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સરફેસ ગ્રાઇન્ડિંગ. ઘણી રીતેથી છે આપણે સરફેસ ગ્રાઇન્ડિંગ છે પ્રોડ્યુસ કરી શકીએ છીએ, બરાબર. તો આ દરેક ટાઈપની જે સરફેસ ગ્રાઇન્ડિંગ છે એની અંદર શું થશે, વ્હીલ છે એના એક્સિસ રિગાર્ડિંગ છે અથવા એક્સિસને સેન્ટરમાં રાખીને છે પોતે રોટેટ થતું હોય છે અને ત્યારબાદ છે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વર્કપીસ અથવા જે એના માટેના જે વર્કપીસ છે એને એના અગેન્સ્ટમાં છે એ ફીડ કરવામાં આવે છે અને આ રીતે છે એ દરેક વર્કપીસ ઉપર છે મશીનિંગ અથવા ગ્રાઇન્ડિંગ ઓપરેશન છે એ કરવામાં આવતું હોય છે. જનરલી સરફેસ ગ્રાઇન્ડિંગનો યુઝ કરીને છે આપણે ફ્લેટ સરફેસ છે એ ઓબ્ટેઇન કરી શકીએ છીએ, બટ સ્પેશિયલ અરેન્જમેન્ટનો યુઝ કરીને આપણે એના ઉપર ટેપર સરફેસ અથવા એન્ગ્યુલર સરફેસ છે એ પણ પ્રોડ્યુસ કરી શકીએ છીએ. જુદી જુદી રીતે થતી સરફેસ ગ્રાઇન્ડિંગમાં જોઈએ તો સરફેસ ગ્રાઇન્ડિંગ વિથ વર્ટિકલ એક્સિસ ઓફ સ્પિન્ડલ, સરફેસ ગ્રાઇન્ડિંગ વિથ હોરિઝોન્ટલ સ્પિન્ડલ. આપણી જે સ્પિન્ડલ છે બરાબર એ હોરિઝોન્ટલ અથવા વર્ટિકલ હોય તો એ રિગાર્ડિંગ એનું ગ્રાઇન્ડિંગ થઈ શકતું હોય છે. ત્યારબાદ જોઈએ તો સરફેસ ગ્રાઇન્ડિંગ વિથ રાઉન્ડ ટેબલ એન્ડ વર્ટિકલ સ્પિન્ડલ. ટેબલ છે રાઉન્ડ છે એ રોટેટ થતું હોય અને વર્ટિકલ સ્પિન્ડલથી છે વર્કપીસનું ગ્રાઇન્ડિંગ થતું હોય. સરફેસ ગ્રાઇન્ડિંગ વિથ રાઉન્ડ ટેબલ વિથ હોરિઝોન્ટલ સ્પિન્ડલ, સરફેસ ગ્રાઇન્ડિંગ વિથ લોન્જિટ્યુડનલ ટેબલ એન્ડ હોરિઝોન્ટલ એક્સિસ ઓફ ધી સ્પિન્ડલ. કે જનરલી કહીએ કે શેના બેઝ ઉપર ડિવાઈડ કરવામાં આવ્યું છે તો કે એની સ્પિન્ડલની જે એક્સિસ છે એના બેઝ ઉપરથી ડિવાઈડ કરવામાં આવ્યું છે, વર્ટિકલ એન્ડ હોરિઝોન્ટલ. અગેઇન જોઈએ તો એના ટેબલના બેઝ ઉપર એને ડિવાઈડ કરવામાં આવ્યું છે કે રાઉન્ડ ટેબલ છે વર્ટિકલ સાથે છે, રાઉન્ડ ટેબલ છે હોરિઝોન્ટલ સાથે છે અને એનું ડાયરેક્શન છે કઈ રીતે ડાયરેક્શનમાં એ મૂવ થશે તો લોન્જિટ્યુડનલી અને હોરિઝોન્ટલી એક્સિસમાં એનું સ્પિન્ડલ છે મૂવ કરી શકાશે. તો એના બેઝ ઉપરથી છે એને ડિવાઈડ કરી શકાય છે. આપણે ફિગર થ્રુ પણ જોશું. તો ફર્સ્ટ વન આપણને આપ્યું છે હોરિઝોન્ટલ છે, બરાબર. સેકન્ડ વન ફિગરમાં આપ્યું છે વર્ટિકલ છે. એની સ્પિન્ડલની એક્સિસ આપણે જોશું તો સ્પિન્ડલની એક્સિસ કેવી છે, વર્ટિકલ છે. ફર્સ્ટમાં હોરિઝોન્ટલ છે, બરાબર. થર્ડમાં જોઈએ તો ટ્રાન્સવર્સ છે. ફોર્થ વન જોઈએ તો એ કેવું છે, હોરિઝોન્ટલ સાથે એનું જે ટેબલ છે એ રોટરી ટેબલ છે, બરાબર. ફિફ્થ વન જોશે તો કેવું છે કે એનું રેસિપ્રોકેટિંગ ટાઈપનું ટેબલ છે અને વર્ટિકલ એક્સિસ છે, બરાબર. વર્ટિકલ એક્સિસ સાથે રોટરી ટેબલ પણ યુઝ કરી શકાય છે, બરાબર. અને લાસ્ટ વનમાં આપ્યું છે પ્લંજ ટાઈપ, બરાબર. તો જનરલી એટલા ટાઈપમાં છે એ આપણે ગ્રાઇન્ડિંગ પ્રોસેસ છે જોઈ શકીએ છીએ, સરફેસ ગ્રાઇન્ડિંગ પ્રોસેસ કરી શકીએ છીએ. નેક્સ્ટ વન જોઈએ તો સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગ. જનરલી સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગની અંદર છે બે ટાઈપ છે આપણને જોવા મળે છે. એક છે ઇન્ટરનલ ગ્રાઇન્ડિંગ એન્ડ સેકન્ડ વન છે એક્સટર્નલ ગ્રાઇન્ડિંગ, બરાબર. ઇન્ટરનલ સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગ ઓર એક્સટર્નલ સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગ. જોઈએ તો ગ્રાઇન્ડિંગ છે એ કોઈ સરફેસના કોઈ પાર્ટ છે, બરાબર, કોઈ સિલિન્ડ્રિકલ છે અથવા કોઈ પાઇપ જેવો શેપ છે એના અંદરની સાઈડ કરવામાં આવે તો એને ઇન્ટરનલ સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગ કહેવામાં આવે છે.
અને સેમ વસ્તુ છે જો એક્સટર્નલ પાર્ટમાં કરવામાં આવે છે અથવા એક્સટર્નલ છે એ સરફેસ છે સિલિન્ડ્રિકલ પ્રોડ્યુસ કરવામાં આવે છે તો એને એક્સટર્નલ સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગ કહેવામાં આવે છે. બરાબર. આ માટે છે કોઈ બી વર્કપીસને છે જનરલી બે સેન્ટર વચ્ચે છે હોલ્ડ કરાવવામાં આવે છે. જનરલી એક્સટર્નલ કરવા માટે, એક્સટર્નલ ગ્રાઇન્ડિંગ કરવા માટે બે સેન્ટર વચ્ચે હોલ્ડ કરાવી અને ત્યાં પર્ટિક્યુલર સ્પીડથી છે એ રોટેટ કરાવવામાં આવે છે અને જે ગ્રાઇન્ડિંગ વ્હીલ છે એ પોતે પણ રોટેટ થતું હોય છે અને થ્રુ આઉટ એની લેન્થ ઉપર છે એને સ્લાઇડ કરાવવામાં આવે છે, બરાબર, અથવા ફીડ કરાવવામાં આવે છે, જેના કારણે છે આપણને એક સરખી સાઇઝનું થ્રુ આઉટ છે સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગ છે અવેલેબલ બની શકે. અને ઇન્ટરનલ ગ્રાઇન્ડિંગ માટે વર્કપીસને કોઈ એક સાઈડથી હોલ્ડ કરવામાં આવે છે અને સેકન્ડ સાઈડથી છે એ ગ્રાઇન્ડિંગ વ્હીલને છે એન્ટર કરાવવામાં આવે છે અને આ રીતે છે ઇન્ટરનલ સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગ છે પ્રોડ્યુસ કરી શકાય છે. કોઈ ફ્લેટ સરફેસ છે, બરાબર, એક્સટર્નલ સાઈડ, અને ત્યાં ટેપર ગ્રાઇન્ડિંગ કરવું છે તો એ પણ વસ્તુ છે એ ફિઝિબલ કરી શકાય છે કે એક્સટર્નલ ટેપર ગ્રાઇન્ડિંગ અથવા ઇન્ટરનલ ટેપર ગ્રાઇન્ડિંગ છે એ કરવું છે તો સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગનો યુઝ કરીને આપણે એ પણ વસ્તુ પોસિબલ કરી શકીએ. નેક્સ્ટ વન જોઈએ તો સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગ. જનરલી આ ટાઈપનું જે ગ્રાઇન્ડિંગ છે એ માસ પ્રોડક્શનની અંદર છે એનો યુઝ થતો જોવા મળે છે. સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગની અંદર છે આપણે જનરલી પહેલાં ફિગર છે જોઈ લઈએ તો વધારે ખ્યાલ આવશે. તો એમાં ફિગરમાં આપણે જોઈએ છે તો એક મોટું વ્હીલ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે જેને આપણે નામ આપ્યું છે ગ્રાઇન્ડિંગ વ્હીલ. મતલબ કે આપણે કહી શકશું આપણું જે એબ્રેસિવ વ્હીલ છે કે જેના થ્રુ મટીરિયલ છે રિમૂવ થાય છે એ કેવું છે, બિગ સાઇઝનું જે વ્હીલ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે ગ્રાઇન્ડિંગ વ્હીલ. સેકન્ડ વ્હીલ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે રેગ્યુલેટિંગ વ્હીલ. રેગ્યુલેટિંગ વ્હીલનું કામ શું છે કે વર્કપીસને છે રેગ્યુલેટ કરે છે, બરાબર, એને અમુક સ્પીડેથી છે રોટેટ કરાવવામાં પણ હેલ્પફુલ છે, બરાબર. બંને વ્હીલ છે એ સેમ ડાયરેક્શનની અંદર રોટેટ થતા હોય છે બટ બંનેની જે સ્પીડ છે એ ડિફર હોય છે. જનરલી જે રેગ્યુલેટિંગ વ્હીલ હોય છે એની સ્પીડ છે એ ગ્રાઇન્ડિંગ વ્હીલની સરખામણીમાં ઘણી જ ઓછી છે એ રાખવામાં આવે છે. બીજું કે રેગ્યુલેટિંગ વ્હીલ છે એને સ્લાઇટલી છે એંગલ પ્રોવાઈડ કરવામાં આવે છે જેના કારણે છે આપણે વર્કપીસને છે ઇઝીલી અંદર ફીડ કરી શકીએ. ઓકે, વર્કપીસ છે એ સાવ નીચેની સાઈડ ઢળી ના જાય એટલા એના સપોર્ટ માટે છે ત્યાં બ્લેડ છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે જે એને સપોર્ટ આપે છે, નીચેની સાઈડ ન અથવા જતું અટકાવે છે, બરાબર. બટ અહીં સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગની અંદર છે આપણને કોઈ પણ ટાઈપના ફિક્સચર અથવા વર્ક હોલ્ડિંગ ડિવાઇસીસ છે એનો યુઝ થતો જોવા મળતો નથી, જેના કારણે આને છે સેન્ટરલેસ અથવા કોઈ સપોર્ટ વગરનું ગ્રાઇન્ડિંગ છે એ કહી શકાય છે, બરાબર, કે જેમાં કોઈ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવતો નથી અથવા વર્કપીસને હોલ્ડ કરવા માટેનો કોઈ પાર્ટ છે પ્રોવાઈડ કરવામાં આવતો નથી કારણ કે અહીંયા વર્કપીસ છે એ પોતે પણ રોટેટ થતું હોય છે. ઓકે, નેક્સ્ટ જોઈએ તો વર્કપીસને છે એ ફીડ કરવા માટે છે ત્યાં ફીડ મિકેનિઝમ પ્રોવાઈડ કરવામાં આવે છે જેના કારણે છે વર્કપીસ અંદર ફીડ થતો જાય છે અને થ્રુ આઉટ છે આપણને વર્કપીસની જે ડાયામીટર છે અને સિલિન્ડ્રિકલ પોર્શન ઉપર જે પોલિશિંગ જોઈએ છે અથવા ફિનિશિંગ જોઈએ છે આપણને એચીવ કરી શકે. અને ફાઇનલી છે એ ગ્રાઇન્ડિંગ ઓપરેશન થઈ ગયા પછી ત્યાં પુશ આઉટ મિકેનિઝમ હોય છે જેના કારણે છે આપણે વર્કપીસને છે આખા મિકેનિઝમ અથવા જે બે ગ્રાઇન્ડિંગ વ્હીલ છે એની વચ્ચેથી છે એ રિમૂવ કરી શકીએ છીએ. આમાં પણ આપણને બે ટાઈપના ગ્રાઇન્ડિંગ છે જોવા મળે છે. એક છે એક્સટર્નલ સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગ અને સેકન્ડ વન છે ઇન્ટરનલ સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગ. એક્સટર્નલ સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગ આપણે જે ફિગરમાં જોઈ રહ્યા છીએ એ છે એક્સટર્નલ સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગ છે. સેમ વસ્તુ છે ઇન્ટરનલ સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગ પણ આપણને અવેલેબલ હોય છે. જેમાં સિલિન્ડ્રિકલ પાર્ટ છે એની અંદરની સાઈડ છે ગ્રાઇન્ડિંગ વ્હીલ છે આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર. તો આ છે સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગ. સરફેસ ગ્રાઇન્ડિંગનો નેક્સ્ટ ટાઈપ જોઈએ તો ફોર્મ એન્ડ પ્રોફાઇલ ગ્રાઇન્ડિંગ. એમાં ફર્સ્ટ વન જોઈએ તો ફોર્મ ગ્રાઇન્ડિંગ. ધીસ ઇઝ ધ ટાઈપ્સ ઓફ પ્રિસિઝન ગ્રાઇન્ડિંગ આપણને ખ્યાલ છે, બરાબર. ફોર્મ ગ્રાઇન્ડિંગ ઇઝ અ ફોર્મ ઓફ ગ્રાઇન્ડિંગ ઓપરેશન ઓપોઝિટ પ્રોફાઇલ on the grinding wheel is used in comparison to the required profile of the workpiece, of the work or workpiece whatever. ઓકે, શું કહે છે કે આપણે જેવું વર્ક ઉપર જેવી પ્રોફાઇલ છે પ્રોડ્યુસ કરવી છે એની એક્ઝિટ ઓપોઝિટ પ્રોફાઇલ છે એ ગ્રાઇન્ડિંગ વ્હીલને છે પ્રોવાઈડ કરવામાં આવે છે. ત્યારબાદ ગ્રાઇન્ડિંગ વ્હીલને છે એ વર્કપીસના અગેન્સ્ટમાં છે મૂવ કરવામાં આવે છે અથવા ક્રોસ ફીડ છે એને પ્રોવાઈડ કરવામાં આવે છે. આ ક્રોસ ફીડને કારણે જે વર્કપીસ અને ગ્રાઇન્ડિંગ વ્હીલ એકબીજાના કોન્ટેક્ટમાં આવે છે અને ગ્રાઇન્ડિંગ વ્હીલ ઉપર જેવી પ્રોફાઇલ પ્રોવાઈડ કરી હતી એ રિગાર્ડિંગ મટીરિયલ છે ત્યાંથી રિમૂવ થાય છે અને એની એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડની પ્રોફાઇલ છે આપણને વર્કપીસ ઉપર છે એ અવેલેબલ થઈ જાય છે અને ત્યારબાદ છે ત્યાંથી ગ્રાઇન્ડિંગ વ્હીલને છે પુલ બેક કરવામાં આવે છે, પાછું ખેંચી લેવામાં આવે છે અને જેના કારણે આપણે આવી
પ્રોફાઇલ છે જનરેટ કરી શકીએ છીએ. આ ટાઈપની પ્રોફાઇલ જનરેટ કરવા માટે જે આપણે અથવા એપ્લિકેશન એની જોઈએ કે ક્યાં આનો યુઝ થાય છે, તો જનરલી ગિયર છે એના ટીથ બનાવવા માટે, કોઈ પાર્ટ્સ ઉપર છે થ્રેડ પ્રોવાઈડ કરવા છે ત્યારે, અથવા સ્પ્લાઇન શાફ્ટ છે પ્રોડ્યુસ કરવી છે ત્યારે જનરલી ફોર્મ ટાઈપ ગ્રાઇન્ડિંગ વ્હીલનો છે એ યુઝ કરવામાં આવે છે અને આ રીતે મશીનિંગ છે એ કરવામાં આવે છે. નેક્સ્ટ વન જોઈએ પ્રોફાઇલ ગ્રાઇન્ડિંગ. પ્રોફાઇલ ગ્રાઇન્ડિંગની અંદર જે આપણે જે ફોર્મ ગ્રાઇન્ડિંગમાં જોયું એ રીતના નથી હોતું કે ગ્રાઇન્ડિંગ વ્હીલ ઉપર છે એ ઓપોઝિટ શેપ આપવામાં આવે અને ત્યારબાદ છે એને ક્રોસ ફીડ કરવામાં આવે. બટ અહીં થોડુંક આ પ્રોફાઇલ ગ્રાઇન્ડિંગ છે થોડુંક ડિફિકલ્ટ છે. જોઈએ કઈ રીતે ડિફિકલ્ટ છે, તો આમાં કમ્બાઇન ફીડ છે એ આપવામાં આવે છે. કમ્બાઇન ફીડ કઈ રીતે, તો લોન્જિટ્યુડનલ અને ક્રોસ ફીડ બંને સાથે ફીડ આપવામાં આવે છે અને જેવો શેપ પ્રોવાઈડ કરવો છે એ ટાઈપમાં ગ્રાઇન્ડિંગ વ્હીલને છે એ બંને સ્લાઇડનો યુઝ કરીને એને છે મૂવ કરાવવામાં આવે છે. બરાબર, તો જનરલી આનો મેન્યુઅલી છે એ ઓપરેટ કરવામાં આવે છે અને મેન્યુઅલી આ રીતે બંને સ્લાઇડને એકી સાથે ઓપરેટ કરવી એ ખૂબ ડિફિકલ્ટ થતી હોય છે. બરાબર, તો જ્યારે પણ પ્રોફાઇલ ગ્રાઇન્ડિંગ છે એ ઓબ્વિયસલી આપણને ક્યારે જોવા મળશે કે ખૂબ ઓછા પ્રમાણમાં વર્કપીસ છે એ પ્રોડ્યુસ કરવાના છે અને ખૂબ ડિફિકલ્ટ છે. એટ ધેટ ટાઈમ છે આ ટાઈપના પ્રોફાઇલ ગ્રાઇન્ડિંગનો છે આપણને યુઝ થતો જોવા મળે છે. ફોર્મ ગ્રાઇન્ડિંગની અહીંયા આપણી પાસે ફિગર પણ અવેલેબલ છે. ગોલ્ડન કલરની અંદર જે વ્હીલ પ્રોવાઈડ કર્યું છે એને આપણે કન્સિડર કરશું કે આપણે એ આપણું ગ્રાઇન્ડિંગ વ્હીલ છે. બરાબર, અને જેવો શેપ પ્રોવાઈડ કરવો છે એનો એક્ઝેક્ટ ઓપોઝિટ શેપ છે ગ્રાઇન્ડિંગ વ્હીલ ઉપર પ્રોવાઈડ કર્યો છે. હવે આ ગ્રાઇન્ડિંગ વ્હીલ છે એ કોઈ સર્ક્યુલર પાર્ટ ઉપરથી પાસ કરશું એટ ધેટ ટાઈમ છે આપણને એનો ઓપોઝિટ ડાયરેક્શનનો અથવા જે આપણે રિક્વાયર્ડ પ્રોફાઇલ છે આપણને આપણા વર્કપીસ ઉપર છે એ અવેલેબલ થઈ જશે. અને આ રીતે છે એ કટિંગ છે એ જનરલી ગ્રાઇન્ડિંગનો યુઝ કરીને થતું જોવા મળે છે. સરફેસ ગ્રાઇન્ડિંગનો લાસ્ટ ટાઈપ જોઈએ તો પ્લંજ કટ ગ્રાઇન્ડિંગ. In these types of grinding operation, the width of the wheel is greater than or equal to the length of the work. બરાબર, આ ટાઈપનું જે ગ્રાઇન્ડિંગ છે એમાં જે ગ્રાઇન્ડિંગ વ્હીલ યુઝ કરીએ છીએ એ ગ્રાઇન્ડિંગ વ્હીલની લેન્થ કેટલી હશે અથવા એની થિકનેસ કેટલી હશે, તો આપણું જે વર્કપીસ છે એ વર્કપીસની થિકનેસ જેટલું હશે અથવા એની કરતાં થોડાક વધારે પ્રમાણમાં જોવા મળશે. ઇન શોર્ટ કહી શકાય કે આપણું વર્કપીસ છે એ સાઇઝનું અથવા એની કરતાં મોટી સાઇઝનું છે ગ્રાઇન્ડિંગ વ્હીલનો અહીં યુઝ થતો જોવા મળે છે. ધ વ્હીલ ઇઝ પુશ એટ પ્રીડિફાઇન્ડ ફીડ રેટ ટુવર્ડ્સ ધ વર્ક. શું કરવામાં આવે છે કે જે વ્હીલ છે એને વર્કપીસની અગેન્સ્ટમાં છે એ પુશ કરવામાં આવે છે. બરાબર, જે પ્રીડિફાઇન એની ફીડ છે નક્કી કરવામાં આવી છે એના બેઝ ઉપરથી એને છે એ ત્યાં મૂવ કરવામાં આવે છે. વેન રિક્વાયર્ડ સાઇઝ ઓફ ધ જોબ ઇઝ ઓબ્ટેન ધેન ધ વ્હીલ ઇઝ પુલ બેક. ઓકે, કે આપણને જોઈતો શેપ છે મળી ગયો છે તો આપણે એને શું કરશું, ઓબ્વિયસલી ત્યાંથી રિમૂવ કરી લેશું. ત્યારબાદ કે આપણે જે મૂવ કરાવીએ છીએ અને વ્હીલની અગેન્સ્ટમાં એને ફીડ કરાવીએ છીએ ત્યારબાદ વર્કપીસ છે એને લોન્જિટ્યુડનલી 3 mm જેટલી ડાયરેક્શનમાં છે બંને સાઈડ છે એ સ્લાઇડ કરાવવામાં આવે છે. આનું રીઝન એવું છે કે થ્રુ આઉટ યુનિફોર્મ આપણે વિયર જોતું છે અથવા યુનિફોર્મ ડાયમેન્શન જોતા છે. બરાબર, જેના કારણે શું થશે કે વ્હીલ ઉપર છે કોઈ ભૂલથી પણ એરર રહી ગઈ છે અથવા કોઈ પર્ટિક્યુલર લાઇન ઉપર અથવા પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર છે એક્સ્ટ્રા મટીરિયલ રહી ગયું છે જેના કારણે છે આપણને સરફેસ છે એ ઇવન મળતી નથી. બરાબર, અથવા યુનિફોર્મ મળતી નથી. તો આ વસ્તુને આપણે છે ઓવરકમ કરવા માટે છે જનરલી આ ટાઈપનું છે એ મુવમેન્ટ કરાવતા હોઈએ છે કે જેના કારણે આપણને થ્રુ આઉટ લેન્થ ઉપર છે એ સરખા પ્રમાણમાં મટીરિયલ છે એનો ઘસારો અથવા વિયર છે આપણને જોવા મળે અને એક્ઝેક્ટ અથવા એક સરખી ડાયમેન્શનની છે થ્રુ આઉટ આપણને એચીવ કરી શકાય. ડ્યુ ટુ ધીસ મોમેન્ટ ઓફ લેસ સ્કેચીસ આર લેફ્ટ ઓન ધ સરફેસ એઝ કમ્પેર ટુ ધ ટ્રાન્સવર્સ ગ્રાઇન્ડિંગ. ઓકે, આના કારણે શું થાય છે કે થ્રુ આઉટમાં છે આપણે એનું મુવમેન્ટ નથી કરાવવાનું, એના કારણે એની જે સરફેસ છે એના ઉપર આપણને સાવ ઓછા પ્રમાણમાં સ્કેચીસ છે જોવા મળે છે અને આનો સારામાં સારો એક આ ઓપરેશનનો બેનિફિટ કહી શકાય છે. ઓકે, નેક્સ્ટ જોઈએ તો પ્લંજ કટ ગ્રાઇન્ડિંગ ઇઝ જનરલી એડોપ્ટેડ ફોર હાઈ પ્રોડક્શન. બરાબર, ક્યારે યુઝ થતું જોવા મળે છે કે મેક્સિમમ પ્રોડક્શન છે અથવા હાઈ પ્રોડક્શન રેટ છે આપણે એચીવ કરવાનો છે એટ ધેટ ટાઈમ છે આ ટાઈપના ગ્રાઇન્ડિંગનો છે એ યુઝ થતો જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ તો એક્ઝામ્પલ ઓફ પ્લંજ કટ ગ્રાઇન્ડિંગ ઇઝ ધેટ ધ ગ્રાઇન્ડિંગ ઓફ ક્રેન્ક શાફ્ટ. ક્રેન્ક શાફ્ટનું જ્યારે પણ ગ્રાઇન્ડિંગ કરવાનું હોય એટ ધેટ ટાઈમ છે પ્લંજ કટ ગ્રાઇન્ડરનો છે એ યુઝ કરવામાં
આવે છે. ક્રેન્કશાફ્ટ આપણે જોઈ હશે કે એના એસેન્ટ 3 થી 4 શાફ્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે અને એ બધી કેવી હોય છે, એસેન્ટ્રિક હોય છે, બરાબર, એક કોએક્સિયલ નથી હોતી. તો આ ટાઈપના પાર્ટ્સનું છે ગ્રાઇન્ડિંગ કરવું છે એટ ધેટ ટાઈમ છે પ્લન્જ કટ ગ્રાઇન્ડરનો છે એ યુઝ થતો આપણને જોવા મળે છે.